રામ રામ દોસ્તો. અમુક કજિયાખોરોને પ્રોબ્લેમ છે કે સ્વામિનારાયણવાળા રામકથા કેમ કરે છે ભાઈ. તો દોસ્તો, રામકથા એ કરે છે કારણ કે રામ ઉપર બધાનો હક છે, કોઈનો કોઈ કોપીરાઇટ તો છે નહીં ભગવાન રામ. પણ એ કજિયાખોરોને પ્રોબ્લેમ શું છે, કારણ કે આ લોકો જે રામકથા કરે છે ને એ ઓરિજિનલ રામકથા કરે છે, એમાં કોઈ ભેળસેળ નથી કરતા. જ્યારે પહેલાં તો અંદર એમની રામકથામાં તો અલી મોલા આવે, યા હુસેન આવે, પિક્ચરના ગીતો આવે, આવું બધું આવતું હતું. જ્યારે આ લોકોની રામકથામાં એવું કાંઈ ના આવે, એટલે જે માણસો છે, ગુજરાતના સનાતનીઓ છે, એને એમ સાચું ખબર પડે કે ભાઈ આ અલી મોલા ને આમાં આવે છે ને આમાં કેમ નથી આવતું. એટલે પછી એ લોકોની પોલ પકડાઈ જાય છે. એટલે ભાઈને એમ થાય કે તમે લોકો શું કામ રામકથા કરો છો, અમારી દુકાન બંધ કરાવશો તમે લોકો. આ લોકોને તો કહેવું નથી પડતું કે અમે કોઈ રામકથાનો પૈસો નથી લેતા, કારણ કે એ ઓલરેડી પૈસા અને સ્ત્રી અને પૈસાથી એ લોકો દૂર છે, એવું બધાને ખબર છે કે આ પૈસા નથી જ લેતા. અને પેલા અમને તો હવે કહેવું પડે છે કે હું પૈસા નથી લેતો. પણ છે ને એનું જે બિલ આવે ને એ તો યજમાનને જ ખબર હોય ભાઈ કે આના કરતાં તો પૈસા લેતા હોય ને એ સારા, એમ થઈ જાય. અને કારણ કે આટલી કથાઓ કર્યા પછી પણ તમે જુઓ, એક ભગવાન રામનું કોઈ મંદિર નથી મોટું બનાવ્યું. અત્યાર સુધી આટલી રામકથાઓ કરી, કેટલાય સામાજિક કાર્યો માટે ને એવી રીતે પૈસા વેડફાવડાવી નાખ્યા, પણ સનાતન ધર્મના પાયા મજબૂત થાય ને એવું એક મંદિર પણ નથી બનાવ્યું ભગવાન રામ માટે. એટલે હવે આ લોકોની પોલપટ્ટી હવે ખુલવા માંડે છે. ક્યાં રૂપિયા સનાતનીઓના આટલા બધા કથાઓમાં ભેગા કરેલા રૂપિયાથી આ માણસ ગલીએ ગલીએ મદ્રેસાને સ્કૂલ ને આવું બધું બનાવી આપવાનો હતો. બોલો, વિચાર કરો કે મારા, એ તો એમ ચોખ્ખું જ કહે છે કે હું મારા ખિસ્સામાં યજમાન રાખું છું, તમે નક્કી કરો ખાલી કે આટલા ફિરકાઓ તમારા છે. વિધર્મીઓને કહે છે કે તમારે સ્કૂલો હું બધી બનાવી આપું, ગલીએ ગલીએ તમને સ્કૂલો બનાવી આપું, તમે ટેન્શન ના લેશો, હું ખિસ્સામાં જ રાખું છું યજમાનો. વિચાર કરો દોસ્તો, ભગવાન રામ માટે આવું ક્યારેય કોઈએ સાંભળ્યું હોય તો મને ખબર નથી. જ્યારે અલી મોલા આવું બધું વ્યાસપીઠ પર બેસીને રામકથામાં આવે ક્યારેય ના આવે. બસ એ જોવાનું છે દોસ્તો. એ તો ઠીક, રામકથામાં તો છે ને કોઈ પણ કથામાં, હમણાં મેં ડોંગરેજી મહારાજની કથા સાંભળેલી, એક આ બહુ પહેલાં સાંભળેલી, હમણાં નહીં, બહુ પહેલાં મેં સાંભળેલી. તો એમાં એ કહે છે કે અમુક લોકો સવારમાં ઉઠીને સૌથી પહેલાં ચા જોઈએ, અને તો એકદમ પબ્લિકને પોતાના સ્વભાવની વાત કરે એટલે આમ થોડુંક હસવું આવી જાય. તો બધા આમ થોડુંક આમ જોરથી હસ્યા, બધા બેઠેલા જે હોય ને બધા. તો ડોંગરેજી મહારાજે તરત ટકોર કરી કે આ હસવાનો કાર્યક્રમ નથી, આ કોઈ એવી રીતે હસાવવાનો ને કાર્યક્રમ નથી, આ તો કથા છે ભગવાનની. આમાંથી આપણે શીખવાનું હોય કે સવારે ઉઠીને પહેલાં પૂજાપાઠ કરવાનો હોય, પછી ચા ને બીજું બધું હોય. તમે પહેલાં ભગવાનનું નામ લેતા શીખો. એવી રીતે આ જે સાચા કથાકારો હતા ને શીખવાડતા. અને એ જ વસ્તુને આ ધારો, આ સ્વામિનારાયણવાળા શીખવાડે છે બધું. સવારમાં ઉઠીને શું કરાય, પૂજાપાઠ કરવાનો હોય, ભગવાનનું નામ લેવાનું હોય, આવું બધું એ શીખવાડે. પરિવારમાં કેવી રીતે ભગવાન રામના પરિવારથી આપણે કેવી રીતે શીખી શકીએ, કેવી રીતે એમના જેવા ગુણો આપણે લાવી શકીએ. આ કથાનો મતલબ છે ને આ લોકોએ તો એન્ટરટેનમેન્ટ કરી નાખ્યો છે. બીજા કથાકારોએ તો પાછા હવે કહે છે ફી નથી લેતા. એન્ટરટેનમેન્ટ એટલે કેવું, રાતે પાછા ડાયરાના પ્રોગ્રામ હોય, દારૂડિયા ફારૂડિયા બધી જાતના ડાયરા એ લોકો આવીને કરે, દારૂ પીને બધી, પાછું હાજે મસ્ત કલંદર નામ તેમ ને જાતના પ્રોગ્રામો થાય. આ કથા છે, આવું ડોંગરેજી મહારાજ કરતા હશે? તમે વિચાર કરો, કોઈ સારા કથાકારનું એ તો બધું સાચવવું જોઈએ ને, વ્યાસપીઠની ગરિમા અને આવું બધું. એ ડોંગરેજી મહારાજ તો સ્વામિનારાયણ હતા ને, તો કમસે કમ એના જે ગુણો છે, એની જે કથાઓ હતી, એ જેવી રીતે કથા કરતા, એ બધી વસ્તુઓ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા દઈએ હોય કે ના હોય. આપણને તો ખબર નથી ભગવાન વેદવ્યાસે કેવી રીતે કથાઓ કરેલી, પણ હમણાં જ આપણે જોઈ જ છે ને, ડોંગરેજી મહારાજ તો કંઈ હજારો વર્ષ જૂના તો છે નહીં, હમણાંના જ છે ને. એમણે બહુ કથાઓ કરી છે, એમની વિડીયો છે કેટલું છે. તો એકદમ પવિત્રપણે એ બધા કહે કે ના, આમ કથા એટલે ડોંગરેજી મહારાજની કથા એટલે કથા. અને એનાથી લોકોના જીવન, જો લોકોના પરિવાર, આ બધામાં સુધારો આવે. કથાઓ આટલી કરવી છે, ખાલી 7 દિવસ રસ પૂરીને રોટલી ને આવું ખાવા માટે કરેલી હોય. જેટલી પણ કથાઓ છે એમાંથી શું કંઈક મળવું જોઈએ ને. પોતે કલાકો બગાડ્યા છે ત્યાં, તો પોતાના પરિવારમાં સુધારો આવવો જોઈએ. આવું બધું થવું જોઈએ. જો સ્વામિનારાયણવાળા પણ એવું બધું ના શીખવી શકતા હોય તો તમે એ મુદ્દા ઉપર કહો તમારે કે તમે તો કાંઈ શીખવાડતા નથી ભગવાન રામના જીવનમાંથી કાંઈ. આવી તો તમે વાતો જ નહીં કરતા. લોકોને કંઈક સારું કામ આવે એવી વસ્તુ તો તમે કંઈ કથામાં બોલ્યા જ નહીં. તમે પિક્ચરના ગીતો ગાયા, આવું બધું કાંઈ પણ હોય તો કહો. તમે એ રીતની કંઈ ભૂલો કાઢો તો બરાબર છે, પણ કે તમે શું કામ રામકથા કરો છો?
લે ભાઈ, તું છે કોણ ભાઈ? તું છે કોણ? તે કંઈ ભગવાન વાલ્મીકીના વંશજ છે તું? ત્યારે કોપીરાઇટ કરાવ્યો છે વાલ્મીકી રામાયણ પર કે રામચરિત માનસ પર તમે કોપીરાઇટ કરાવી દીધો છે કે એને કોઈ પણ હવે યુઝ ના કરીએ? કે કેવી વાતો કરે માણસો. એના જે કજિયાખોરના જ આ બધા જ છે ને રમકડાઓ ફેલાઈ દીધા છે બધે કજિયા કરાવવા માટે. એના જેવી સ્કિલવાળાને આખી ટોળકી એ લોકોએ બનાવી છે કજિયાખોરોની. અને એ આવા બધા વાંધા વચકા લઈને આવે, પણ આપણે એને શીખવવાનું છે કે તું આમ યોગ્ય વાંધા વચકા લઈને આવ. કે ડોંગરેજી મહારાજ જેવી કોણ કથા કરે છે? એવા કથાકાર પહેલાં રામ કથાકારને બનાવ પહેલાં, કે ડોંગરેજી મહારાજ તો જુઓ જરાય હસવાનો પ્રોગ્રામ નથી. આવું ચોખ્ખું કહી દેતા. જોક્સ ને એવું તો નામથી ના બોલે. તમારું વર્તન શુદ્ધ બને, તમારા પરિવારમાં સારામાં સારું ભગવાનોના જીવન ચરિત્રોમાંથી શીખે, સંસ્કારી થાય તમારો પરિવાર, આવું બધું એ શીખવતા. તો તમે ક્યાં પછી બધું આ સમાજ સેવાના કાર્યમાં લગાડ દો છો? દેવાલયોની જરૂર નથી, સંડાસની જરૂર છે, આમ છે, હોસ્પિટલોની જરૂર છે. આ બધું ક્રાંતિકારી કરવું હોય એ બધું સમાજ સેવા કરો તો ભાઈ કથા કરવા આવ્યો છું. લોકોમાં સંસ્કારી બને, લોકોના પરિવાર બને, લોકો બને, પોતાના વ્યસનો દૂર કરે. આ બધા ઉપર તું તીર માર તો એ લોકોને લાગે અને કંઈક એમ થાય એને કે હું વ્યસન બંધ કરું, મારું ઘર હું ભગવાન રામ જેવું સારું આમ બનાવું, ફેમિલી આપણું સારું પરિવાર બનાવીએ. આવું બધું શીખવાનું હોય. પણ આને તો એન્ટરટેનમેન્ટના પ્રોગ્રામ કરી નાખ્યા. એટલે આપણે સનાતનના અમે પણ ઝંડો લઈને હવે નીકળ્યા છીએ ને, એટલે હવે અમને દેખાય છે સાચું શું છે ખોટું શું છે, અને કહીએ છીએ જો મારી ભૂલ હોય ડોંગરેજી મહારાજનો એ કિસ્સો મારે શોધવો પડશે તો હું શોધીને આપીશ. તમારે કોઈને સાબિતી જોતી હોય તો. કારણ કે આ મેં સાંભળેલું હતું મેં બહુ વર્ષો પહેલાં કે આવું ચોખ્ખું બોલી ગયા હતા ડોંગરેજી મહારાજ કે હસવાનો કાર્યક્રમ નથી. આમ રીતસર તરત જ કથામાં જ આમ બધાનો હસવાનો અવાજ આવ્યો ને કે આ હસવાનો કાર્યક્રમ નથી. બોલો, આ હોય કથાકાર. આ તો હસાવવા માટે આમ એવા ધતિંગ કરે ને જાતનું કરે. પ્રોગ્રામ જ આખો રામકથા તો સાઈડમાં કરી નાખી. આણે ખુદ ડાયરા ચાલુ કરી નાખ્યા હતા વ્યાસપીઠ પરથી. અલી મોહલ્લા ચાલુ કરી નાખ્યા હતું, જાતનું ચાલુ કર્યું હતું. હવે થોડું ઘણું, પણ હજુ રામકથામાં રામ ઓછા છે. તમે વિચાર કરો, પેલું આપણે આવે ખબર છે ફ્રૂટ જ્યુસ તૈયાર જે આવે ને એમાં કેટલા ટકા ફ્રૂટ જ્યુસ હોય? 10-20% હોય. બાકી બધું ખાંડનું પાણી હોય. બસ આની રામકથામાં એવું જ છે. બધું નકરું ખાંડનું પાણી, નુકસાન કરે એવું, તમને હસાવે ને એવું બધું કરાવે. બાકી ભગવાન રામનો મહિમા તો 20% પણ નહીં હોય એની કથામાં. અને જો સ્વામિનારાયણવાળા પણ એવું કરતા હોય તો એમને કહેવાનું છે કે ભાઈ ચેતી જજો. જો એવી રીતે તમે પણ ખાંડનું પાણી પીવડાવીને લોકોને એ કર્યા કરતા હોય તો તમે બી ચેતી જજો. બધાની વાત છે, બધા કથાકારોની. લોકોના સ્વભાવ ઉપર વાત કરો. લોકો અત્યારે કઈ હદે ડાયવોર્સમાં કેમ જાય છે? આટલા બધા ડાયવોર્સ વધી રહ્યા છે તો એની ઉપર પ્રહાર કરો. ભગવાન રામે તો કેટલું એક જ પત્ની વ્રતનું એ ત્યાંથી જ શરૂ થયું. એક જ પત્ની સાથે લગ્ન કરવાના ને એ રીતનું બધું જ કેટલા ગુણો હશે. મેં બધી રામકથાઓ કંઈ સાંભળી નથી, પણ આવું જ બધું હશે. જ્યાં સારું એવું શીખવા જેવું આપણા ફેમિલીમાં બધું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય. કથાઓનો કાર્યક્રમ શું છે? કે એ ડાયરાનો છે, હસવાનો કોઈ પ્રોગ્રામ છે કંઈ? પણ અમુક લોકોએ એને હસવાનો, નસાવવાનો, એના ખેલ કરવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. કારણ કે એને ફેમસ થવું છે. એવી રીતે ફેમસ થાય, કજિયા કરે એટલે ફેમસ થાય. આવી રીતે ફેમસ થવાનો પ્રોગ્રામ કરી નાખ્યો. બાકી કથા નથી રહેવા દીધી. જો સ્વામિનારાયણવાળા એવું કરતા હોય તો તું એવા પોઈન્ટ લાવ ભાઈ કે ભગવાન રામની કથામાં ભગવાન રામનો મહિમા ઓછો હોય છે અને બોલિવૂડનો ને સોંગ ને આ તે બધું હોય છે, વધારે હોય છે. બાકી સ્વામિનારાયણવાળા કથા કરતા હોય તો સ્વામિનારાયણનો મહિમા આવવાનો જ છે, ભગવાન રામનો મહિમા ને બંને મહિમા આવવાના છે. કારણ કે કથા તો ઓલરેડી એ સાધુ તો સ્વામિનારાયણનો છે ને. હા, અને એક વસ્તુ આપણને એ નહીં થતું કે રામ ભગવાનના જે સાધુઓ હોય એ ક્યાં છે? જે કથા કરતા હોય, એમની આરતી મંદિરો એમના હોય, આવા બધા કેમ નથી? કારણ કે આ તો જે છે એ ભાઈને તો એમણે તો ભગવાન રામને કેવા પધરાયા ખબર છે? એ સ્વામિનારાયણ ભગવાન કહી શકાય. કારણ કે એમનું ધનુષ ને બાણ એ કાઢી નાખ્યું. એણે જે રામ ભગવાન પધરાવ્યા ને એમાં સ્વામિનારાયણ ભગવાન પધરાયા છે. કે છે એ ભગવાન રામ. કારણ કે ધનુષ બાણ ના હોય તો પછી કયા ભગવાન કહીએ કહો તમે? રામ ભગવાન કહીએ કહો કે મહાવીર કહીએ કહો કે બુદ્ધ ભગવાન કહીએ કહો, કોઈ પણ જે શસ્ત્રો નથી રાખ્યા એવા કોઈ ભગવાન કહીએ કાંઈ. પણ ભગવાન રામનું આને તો આખા રામનો અવતારનું આખું બધું બદલી જ નાખવાનું. આને તો એને જે છે એ ગમતું જ નથી. એને એનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે ભગવાન રામનું જે પ્રતીકો છે પોતાની એના લીધે જે એમની ઓળખ છે એ ભગવાન રામની ઓળખ જ ભૂસી નાખવી છે. ભગવાન બુદ્ધ જેવા કરી નાખવા છે કે સ્વામિનારાયણ જેવા કરી નાખવા છે. એ ત્યાં સુધી કે હનુમાન દાદાનું પણ છે ને ભગવાન બુદ્ધ જેવા બનાવી નાખ્યા. હનુમાન દાદા નહીં રહેવા દેતા. એમની ગદા હોય, એમનું એ બધું નથી. આ બસ ભગવાન બુદ્ધ જેવા બેહાડી દીધા. આમ ભગવાન બુદ્ધ જેવા. બોલો,
એને ગમતું જ નથી યાર. એમને જે એમના હનુમાનનું જે ચરિત્ર, જે એમનું વર્ણન છે ને, એને નહીં ગમતું. એને નવું જ વર્ણન બનાવવું છે. પણ એના માટે તું ભાઈ આટલું બધું શું કામ કરે? તો રામચરિત માનસની કથા રહેવા દે ભાઈ. તું વાલ્મીકી રામાયણ રહેવા દે. તું કહે કે મારા ઘરની કથા છે આવી રહી, કોઈ રામકથા નથી, એવું કહી દેવાય. તો ફાલતુમાં લોકોને અને પેલું એ કોણ કરે છે આમાં? તો ગેરમાર્ગે કોણ દોરે છે? એ બંને કથા તમારે સાંભળ્યું છે, સ્વામિનારાયણવાળાની રામાયણ અને આ ભાઈની રામાયણ. હા, બંને રામાયણ સાંભળી અને પછી નિષ્કર્ષ કાઢો કે કોની રામાયણ સારી છે. એની ઉપરથી કાંઈક ડિબેટ કરો તો કંઈક તો પેલા લોકોની ભૂલ હોય એ સુધારે, આ કજિયાખોરિયાની ભૂલો સુધારે તો સુધારે. આ લોકોએ કીધું સ્વામિનારાયણવાળાએ અલી ત્યારનો અંદરથી અલી આવતો બંધ થઈ ગયો દોસ્તો. તો સુધારો થયો કે નહીં થયો? તો આવી રીતે કંઈક સુધારાવાદી વસ્તુ વાત કરો તો કોઈક સુધારો બી કરે. પણ આ તો કે તમે શું કામ કરો છો રામાયણ? હવે આનો શું જવાબ આપે એ લોકો? એ નથી આપ્યો તો હું આપી દઉં એ શું કામ એ કરે છે? કારણ કે અસલી નકલીનો ભેદ ક્યારે ખબર પડે? કોઈ અસલી રામાયણ કથા કરે ત્યારે તો ખબર પડે કે આ તો બધું નકલી પધરાવે છે પબ્લિકને. એટલે દોસ્તો ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.